ગુલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે ડબલ્યુટી ગેમની થિયરીના આધારે સ્ટોક માર્કેટની સમીક્ષા કરીએ છીએ અને ભવિષ્યના આપણે અનુમાનો લગાવીએ છીએ. આપણી સાથે આજે ફરી એક વખત રીતાબેન મહેતા છે, સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ છે અને ઇલિયટ વેવ ઉપર પોતે બહુ મજબૂત પકડ ધરાવે છે. હવે આપણી સાથે આજે તેઓ છે અને ભવિષ્યમાં તેઓ આપણને ઇલિયટ વેવ વિશે અને બીજી ટેકનિકલ એનાલિસિસ આપણી સાથે શેર કરવાના છે. પણ આજે વિશેષ કરીને એમનું મહત્વ એટલા માટે છે આપણી સાથે છે ત્યારે કે સીએએસ કેસ જેને કહે છે, નવી ક્લોઝિંગ સ્ટોક માર્કેટમાં પદ્ધતિ આવી છે, જેના હિસાબે ખાસ કરીને ઓપ્શન ટ્રેડર્સને બહુ મોટી તકલીફ શરૂ થઈ છે અને લોકોને સમજાતું નથી કે માર્કેટ કેવી રીતે ક્લોઝ થઈ રહ્યું છે, ક્યારે કઈ દિશામાં જશે અને એના હિસાબે માર્કેટમાંથી પાર્ટિસિપેશન પણ ઘટી રહ્યું છે. તો આપણે એ વિશે સૌથી પહેલા ચર્ચા કરવી છે અને એમની પાસેથી જાણવું છે કે આ નવી જે રીતે માર્કેટ ક્લોઝ થાય છે, પહેલા જે રીતે એવરેજિંગ થતું હતું લાસ્ટ 15 મિનિટ્સ કે હાફ એન અવર, એના બદલે હવે કંઈક અલગ રીતે ક્લોઝ આવે છે. માર્કેટ ક્યારેક 200 પોઈન્ટ ઉછળીને બંધ થાય છે, ક્યારેક 100-150 પોઈન્ટ ઘટીને બંધ થઈ જાય છે અને ઓપ્શનના રેટ્સ ₹1 ના 70 થાય છે, ₹70 ઝીરો થઈ જાય છે. એટલે પાર્ટિસિપેશન ઘટવા માંડ્યું છે. તો આ ક્લોઝિંગની જે સિસ્ટમ છે એ શું છે એ આપણે સૌથી પહેલા સમજશું અને પછી આપણે એમની પાસેથી સ્ટોક માર્કેટની સમીક્ષા પણ સમજશું. તો મને સૌથી પહેલા કેસ સિસ્ટમ શું છે એ મને સમજાવજો. શ્યોર. થેન્ક યુ પહેલા તો મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે અને બધા દર્શક મિત્રોને બી મારા નમસ્કાર. કેશ સિસ્ટમ અત્યારે એકચ્યુઅલી હોટ ટોપિક છે બધા ઇન્સ્ટાગ્રામનું, બધી જગ્યાએ, રાઈટ. ક્લોઝિંગ ઓક્શન સેશન એનું ફૂલ ફોર્મ છે, રાઈટ. તો હવે એ સેશન સ્ટાર્ટ થયા પછી લોકોના માઇન્ડમાં ઘણું કન્ફ્યુઝન છે. એ ઇન્ટ્રોડ્યુસ થયું 3 ઓગસ્ટના. 3 ઓગસ્ટથી ઇન્ટ્રોડ્યુસ થયું. બેઝિકલી અત્યાર સુધી શું હતું કે વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ 30 મિનિટનું છેલ્લું, એમાં જે વિવાદ જેનું જે મેક્સિમમ વોલ્યુમ જે પ્રાઇસે થયું છે દેટ વોઝ અવર ક્લોઝિંગ પ્રાઇસ, બરાબર. નિફ્ટીનું આપણું ક્લોઝિંગ પ્રાઇસ એવી રીતે ડિસાઇડ થતું હતું અને બધું જ કમ્પ્લીટ થઈ જતું હતું 3:30 દેટ ઇઝ નિફ્ટી ફ્યુચર્સ, કેશ, બધું જ એવરીથિંગ વોઝ સ્ટોપિંગ એટ દેટ ટાઈમ. પણ હવે વસ્તુ એ છે કે 3:50 ને નિફ્ટી ક્લોઝ થઈ જાય છે. 3:20 થી 3:35 નિફ્ટી નહીં પણ નિફ્ટીના જે કોન્સ્ટિટ્યુઅન્ટ સ્ટોક્સ છે એ સ્ટોક્સ જાય છે કેશ મિકેનિઝમ માટે, ઓપ્શન માટે, રાઈટ. અને સ્માર્ટ મની દેટ ઇઝ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, એ લોકોને જેમાં અલાઉડ છે અત્યારે અને એ લોકોને અત્યારે બિડિંગ કરવા મળે છે. અને બિડિંગમાં કેવું છે વિપુલભાઈ કે 3%ની બેન્ડમાં, એટલે તમે ±3%ની બેન્ડમાં ઇન્સ્ટિટ્યુશન કોઈ પણ બિડિંગ કરી શકે અને જે જગ્યાએ એ સોદો મેચ થાય that is your maximum જે જગ્યાએ સોદો થાય that is your closing price, right. અને પાછો પ્રોબ્લેમ એમાં કેવો છે કે કેશ છે, નિફ્ટીનું ક્લોઝિંગ ભલે આપે છે પણ નિફ્ટી ઇઝ નોટ ઇન કેશ. નિફ્ટીના કોન્સ્ટિટ્યુઅન્ટ સ્ટોક્સ કેશમાં છે, બરાબર. તો એના કોન્સ્ટિટ્યુઅન્ટ સ્ટોક્સમાં જો ઉછાળો મોટો આવે છે અને એનું માર્કેટ કેપ વધારે છે તો નિફ્ટી એકદમ ઉછળી જવાની છે. હવે 3:15 જ્યારે માર્કેટ બંધ થઈ જાય ત્યારે કયા ભાવે શું થઈ રહ્યું છે એ તો રિટેલર્સને ખબર જ નથી હોવાની. 15 મિનિટ કમ્પ્લીટલી બ્લાઇન્ડ છે. હવે ઉપર બી બિડિંગ થઈ શકે, નીચે બી થઈ શકે. એકચ્યુઅલી આમાં કેવું છે કે સેબીના એનું ઇન્ટેન્શન સારું છે કે એક સારું પ્રાઇસ ડિરાઈવ થાય. સેકન્ડ થિંગ ઇઝ કે જે આપણે નિફ્ટીના જે ઇટીએફ્સ છે એના મ્યુચ્યુઅલ ફંડ્સ છે એ લોકોને એક સારું બેન્ચમાર્ક મળે અને મેન્યુપ્યુલેશન ના થાય, ક્લોઝિંગ ઉપર જ પોતાનો કરતા હોય, રાઈટ. એનએવી ને બધું થતું હોય તો એ મેન્યુપ્યુલેશન અટકાવવા માટે સેબીનું ઇન્ટેન્શન સારું જ છે, રાઈટ. જે રીતે ચેન્જીસ મોટા આવે ને, જેમ પ્રી ઓપનિંગમાં બી જે ચેન્જીસ આવે ત્યારે લોકોને સેટ નહોતું થતું, એટલે આ ટીઝિંગ પ્રોબ્લેમ છે એવું કહો છો. હા, એટલે અત્યારે પ્રોબ્લેમ્સ ની ભલે શરૂઆત લોકોને લાગે છે પણ રિટેલર્સે ઉતાવળ કરવાની જરૂર નથી. એકચ્યુઅલમાં ઇન્ટેન્શન સારું છે પણ પ્રોબ્લેમ શું છે તમને કહું. બેઝિકલી લિક્વિડિટીનો મોટો ઇશ્યુ છે, કારણ કે ઇન્સ્ટિટ્યુશન્સ આવે છે. એક તો બે મોટા એના પ્રોબ્લેમ્સ છે. એક તો 3% નો કેપ આપ્યો છે, તો હવે તમે આટલું મોટું જો એ લોકોને અલાઉ કરો, એટલે નિફ્ટી 24,000 હોય, 150-200 પોઈન્ટની મૂવમેન્ટ ઓવરઓલ માની લો કે પૂરેપૂરા 3% ચાલી જાય તો 700 પોઈન્ટની થઈ શકે. એટલે વી કેનોટ સે કે આ ન થઈ શકે. 3% નું કેપ બહુ મોટું કેપ છે એકચ્યુઅલી. સો ધીસ ઇઝ નોટ ગુડ, રાઈટ. એ પહેલા તો બદલવા એને થોડું સેબીએ ત્યાં એ લોકોએ એડજસ્ટ કરવાની જરૂર છે, થોડું એક કેપ ઘટાડવાની જરૂર છે. ત્યાં ઇન્સ્ટિટ્યુશનલ બધા જે પ્લેયર્સ છે એ લોકો ત્યાં
ઓપ્શનમાં Exactly, પાર્ટિસિપેટ exactly. રિટેલ પાર્ટિસિપેશન તો હવે હું એ વાત પર બી આવું છું કે હવે સેબી એવું કીધું છે કે સપ્ટેમ્બર થી બ્રોકર્સ ને અલાઉ કરશે કે તમે તમારા ક્લાયન્ટ્સ પાસેથી ઓર્ડર્સ લ્યો એ 15 મિનિટમાં તો જેમ જેમ લોકોની એન્ટ્રી થશે ને એમ લિક્વિડિટી આવતી જશે. હવે તમે લિક્વિડિટીની વાત કરો તો તમે જુઓ કે ફર્સ્ટ ડે ના જે કેન્ડલ બની હતી ઇટ વોઝ અમેઝિંગ 200 પોઈન્ટની રાઈટ. તો એ ફર્સ્ટ ડે હતો. પછી ધીરે ધીરે એ વોલેટિલિટી ઘટી છે, નથી ઘટી એવું નથી, બટ ધેન ઓલ્સો રિટેલર્સ માટે કમ્પ્લીટલી બ્લાઇન્ડ ગેમ છે રાઈટ. એટલે અત્યાર સુધી મેં આ જે 5-7 દિવસમાં મારા ધ્યાને આવ્યું છે એમાં એક વસ્તુ મને સારી એ ધ્યાન છે કે બીજા દિવસના માર્કેટના ઓપનિંગનું ડાયરેક્શન તમને ઓલમોસ્ટ ક્લોઝિંગ ઉપરથી ક્લિયર થઈ જાય છે. યસ યસ. પણ અત્યારે સૌથી મોટી તકલીફ હું તમને કહું કે રિટેલર તરીકે સૌથી મોટી તકલીફ કેરી ફોરવર્ડ છે. કોઈ માણસ ઓપ્શન કેરી કરીને જઈ શકે એવી કન્ડિશન અત્યારે નથી. તો તમે એ બાબતે આપણા દર્શકોને શું સલાહ આપશો? એક્ઝેક્ટલી. ફર્સ્ટ ઓફ ઓલ એ ઓપ્શન ટ્રેડર્સ માટે જ આ મેઇન ઇશ્યુ છે, બીજા કોઈ માટે એટલો ઇશ્યુ નથી. અને એમાં બી જે લોકો ઓપ્શન સેલિંગ કરતા ને વધારે મોટો ઇશ્યુ ક્યાં આવે છે? એક્સપાયરીના દિવસે. એક્સપાયરીના દિવસે થાય છે શું કે નિફ્ટી બંધ થઈ જાય ત્યારે નિફ્ટી ઓપ્શન્સ ફોલો કોને કરતા હોય? ફ્યુચર્સને. બરાબર. એક્સપાયરી જ્યારે એક્ઝેક્ટલી થાય ત્યારે ઈ જે 330 ના જ્યારે નિફ્ટી ક્લોઝ થાય એટલે તરત જ એને જે કેશમાં બંધ થાય છે સીધું ત્યાં જોવા માંડે ઓપ્શન્સ. એટલે ઓપ્શન્સના જે એટીએમ પ્રાઇસ હોય ને એને ઇન્ટ્રિન્સિક વેલ્યુમાં બહુ મોટો ઉછાળો આવે છે. સો ટુ થિંગ્સ આઈ વિલ લાઈક ટુ સે કે એક તો જ્યાં સુધી આમાં લિક્વિડિટી ન આવે ત્યાં સુધી 350 ને તમારા ટ્રેડ બંધ કરી દો રિટેલર્સ. ઓપ્શન્સ ના ટ્રેડ જે લોકો હીરો ઝીરો કરવા બેસી જાય નો ઇટ્સ નોટ પોસિબલ, કારણ કે બ્લાઇન્ડ ગેમ તો ગેમ્બલિંગ જ છે. મળ્યું તો મળ્યું, ઘણું બધું ગયું. અને અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદરમાં બધી રીલ્સ આવે તો મારા 9 લાખ ગયા 10 લાખ ગયા, પણ એમાં સેબીનો કોઈ ફોલ્ટ નથી. અત્યારે નવી સિસ્ટમ છે, તમે બ્લાઇન્ડ છો તો વાય ડોન્ટ યુ ક્લોઝ યોર પોઝિશન એટ 315? તમે ક્લોઝ કરી દો. સેકન્ડ થિંગ, તમને ઓવરનાઇટ લઈ જ જવું છે તો યુઝ યોર હેજ પોઝિશન્સ. હેજ કરીને જાઓ તમારી પોઝિશન્સ તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી થવાનો. હવે પોઝિશન હેજ ક્યારે કરી શકશે? જ્યારે લોકોને ક્લિયર નિફ્ટીનું ડિરેક્શન ખ્યાલ હશે. એક બીજો મને આમાં એક બહુ નાનો ઇશ્યુ છે, આમ સૂક્ષ્મ છે, કે ઓપ્શનનું ડીકે જે રીતે એક્સપાયરી ઉપર થતું હતું એ હવે 315 સુધી નથી થતું. જે ઓપ્શન જે તે તબક્કે આની પહેલાની ક્લોઝિંગ સિસ્ટમમાં ₹2 જે ઓપ્શન થઈ જતો એટ ધ મની આઉટ ઓફ મની એક બે સ્ટ્રાઇક પ્રાઇસ આગે બરાબર, એ અત્યારે 20-20 રૂપિયા સુધી એઝ ઇટ ઇઝ 315 સુધી રહી. તો આ જે ત્યારે જે લોકો પોઝિશન બનાવી લે છે અથવા તો જે લોકો નથી સમજતા એના માટે આપણે એવી સલાહ આપી શકીએ કે કદાચ 3 પછી લોકોએ ટ્રેડિંગ હાલના તબક્કે બંધ કરવું જોઈએ જ્યાં સુધી આ સિસ્ટમમાં આપણે આખી વ્યવસ્થા ક્લેરિટી પૂરી ન આવે. સપ્ટેમ્બર એન્ડ સુધી તો એકચ્યુઅલી આપણે આપણું ટ્રેડિંગ 3 o'clock સુધી જ રાખવું જોઈએ બેઝિકલી. અને જે આપણે વિચારતા હતા કે આપણે ઝીરો કરીને જશું, કમ્પ્લીટલી ફિનિશ કરીને જશું, એ વસ્તુ હમણાં થોડી હોલ્ડ ઉપર રાખીએ. બીજી બધી આપણે વસ્તુ ઉપર ધ્યાન આપીએ. રાઈટ. ટ્રેડિંગ તો ઘણી ટાઈપના થઈ જ શકે છે. જુગાર રમવું હોય જે લોકો એના માટે છે, દે આર ફ્રી ટુ ડુ એનીથિંગ. તો પહેલા રમી એ તો કદાચ 9 લાખ પહેલા મળતા 9 લાખ જતા, સો એ તો અલગ જ વસ્તુ છે. બટ અધરવાઇઝ જો રિટેલર્સને નોલેજથી કામ કરવું છે તો જ્યાં સુધી આ ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી દે શુડ સ્ટોપ ધીસ થિંગ્સ. ઓપ્શન ટ્રેડિંગ ભારત જેટલું તો ક્યાંય નથી થતું, પણ આખી દુનિયામાં ડેરિવેટિવ્સ ટ્રેડિંગ ચાલી રહ્યું છે અને બધે ઓલમોસ્ટ CAS સિસ્ટમ જ છે, કેસ સિસ્ટમ જ છે. તો એ લોકો વચ્ચે અને આપણી વ્યવસ્થા વચ્ચે કઈ ફરક છે? એ જ લિક્વિડિટીનો જ મેજર પ્રોબ્લેમ છે. અને તમે નહીં માનો, યુએસ માર્કેટની અંદરમાં 3 યર્સના ઓપ્શન્સ લોકો કેરી કરી શકે છે અને લોકો ઓપ્શન્સ 3 વર્ષના પકડીને ચાલે. અને ઓપ્શન્સમાં બહુ મોટા ટ્રેડર્સ છે જ્યાં વર્કિંગ. એટલું આપણે ત્યાં એટલું ડેપ્થ જ નથી માર્કેટમાં. ઓપ્શન માર્કેટમાં ડેપ્થ જ નથી. એટલે તો ઘણીવાર ઓપ્શન માર્કેટ શું કામ લોકોના પૈસા જાય છે? It is mainly due to liquidity and slippages. અને કરંટ એક્સપાયરી ઉપર બધાનું કરંટ એક્સપાયરી ઉપર, અને એ પછી અંતે તો ગેમ્બલિંગ જ આવી જાય છે. સો તમે લાસ્ટ 15 મિનિટમાં તમે કામ કરો છો તો એમાં કોઈ પણ ટાઈપનું નથી ચાર્ટનું નોલેજ કામ આવતું, નથી કોઈ ન્યૂઝનું નોલેજ કામ આવતું. એમાં તો જે રીતના સોદાને મેચિંગ થયું હશે એ પ્રમાણે તમારો ભાવ આવી જશે. તો એ ગેમ્બલિંગ નથી તો શું છે? તો વાય યુ આર અપ્લાઇંગ ધેટ, રાઈટ? તો એ તો દૂર જ રહેવું. તો અત્યારે જ્યાં સુધી એટલે કે સપ્ટેમ્બર લોકોએ કેટલા આઈડેન્ટિફાઈ કરીને કહીએ કે લોકોએ આટલા ખાસ કાળજી રાખવી જોઈએ, આટલા ધ્યાન રાખવા જોઈએ. ઓપ્શનનું ટ્રેડિંગ કરે છે ત્યારે ફ્યુચર્સમાં કોઈને કોઈ ઇશ્યુ નથી. એ લોકોએ પણ હેજ કરવી પડે એવી પરિસ્થિતિ તો છે જ, પણ
જ્યારે ઓપ્શન ટ્રેડર્સ જ સૌથી વધારે લોસ કરે છે. Exactly. તો આપણે એના માટે આઈડેન્ટિફાઈ કરીને એટલું કંઈક તમે જણાવો કે કયા કયા ઇસ્યુ અત્યારે ધ્યાને રાખવા જોઈએ. એક તો સૌથી પહેલા તો 3 પછી ટ્રેડિંગ બંધ હા, આ સિવાય આપણે આ નવી સિસ્ટમમાં શું કાળજી રાખવી? નવી સિસ્ટમમાં આજે ઘણા લોકો આલ્ગોથી બી વર્ક કરે છે, તો આલ્ગોઝ બી એવી રીતે ડિઝાઇન કરી નાખવા જોઈએ બેઝિકલી કે 350 ને સ્ટોપ જ થઈ જાય, ઓકે, રાઈટ? કારણ કે અત્યારે ઓપ્શન્સમાં બી આલ્ગોથી ખૂબ કામ થાય છે. તો એક એ વસ્તુ આપણે બી બંધ કરી દેવાનું છે અત્યારે. અને તમને એમ છે કે ભાઈ મને ઓવરનેટ લઈ જ જવું છે, તો યુ હેવ ટુ હેજ યોર પોઝિશન. એના વગર તો પોસિબિલિટી છે જ નહીં. પણ આ બધું કરવા ઉપરાંત વન મોર થિંગ ઇઝ ટેકનિકલ એનાલિસિસ. તમારું પરફેક્ટ નોલેજ અને પરફેક્ટ ડિરેક્શન જે તમને નિફ્ટીનું ને બેંક નિફ્ટીનું ખબર હોવું જોઈએ. અને તમે નહીં માનો, હું તો એકચ્યુઅલી મારા ક્લાયન્ટ્સ અને સ્ટુડન્ટ્સને એવું કહું છું કે જે દિવસે નિફ્ટીની એક્સપાયરી છે તો તમે સેન્સેક્સમાં વર્ક કરો. રાઈટ, તમે સેન્સેક્સની એક્સપાયરી છે, યુ વર્ક ઇન નિફ્ટી. તો શું છે, ટાઈમ ડીકેનો તમને ઓછી ઇફેક્ટ આવશે. કારણ કે ટાઈમ ડીકે એક જ વસ્તુ એવી છે જે આપણા હાથમાં નથી. નોલેજ છે, ઉપર જશે, પણ આજે ને કાલે જશે તો હા, થોડું તો પાછું થાય તો તો આપણે શું કરી શકીએ? બીકોઝ ટાઈમ ડીકે ઇઝ નોટ ઇન અવર હેન્ડ. અને સેકન્ડ થિંગ, અત્યારે જે મોટો પ્રોબ્લેમ થયો છે કે આખો દિવસ માર્કેટ ઓપન થયા પછી થાય છે શું કે ફ્યુચર્સ છે એ નોર્મલી ચાલે છે, કેશ એકાએક બંધ થઈ ગયું છે, ઉપર કે નીચે બંધ થઈ ગયું છે, રાઈટ? તો નેક્સ્ટ ડે છે ને ફ્યુચર્સ જે એને કેશની સાથે એડજસ્ટ થાય છે પાછું, ઓકે, રાઈટ? એટલે સવારે ગેપ અપ ઓપન થયું છે ફ્યુચર માની લો, તો પાછું કેશ થોડું નીચે છે કે કેશ નીચે ફ્યુચર ઉપર છે તો ફ્યુચર નીચે આવશે, અને કેશ ઉપર છે તો એ નીચે આવશે. હવે એડજસ્ટમેન્ટના ટાઈમ પિરિયડમાં માર્કેટ જતી રહે છે નેરો રેન્જમાં. ઓકે, હવે પૂરા દિવસમાં લોકોને નિફ્ટી, કારણ કે અત્યારે તો બધા ઇન્ડેક્સ ઓપ્શન ટ્રેડર્સ જ બધા દે આર, ઇટ્સ અ ફેવરિટ થિંગ ફોર ધેમ, રાઈટ? હવે એ લોકોને એ નથી ખબર પડતી કે સ્ટોક્સમાં અત્યારે અમેઝિંગ મૂવ ચાલુ છે, બરાબર. પણ એ લોકોનું ફોકસ આમાં જ છે, ખાલી ઇન્ડેક્સમાં ને સેન્સેક્સમાં ને નિફ્ટીમાં. જે પેલી 10 મિનિટમાં ચાલીને પછી સાઈડવેઝ પછી ચાલતું જ નથી. સો દે આર સેઇંગ કે માર્કેટ ચાલતું જ નથી, પણ એકચ્યુઅલી માર્કેટ નથી ચાલતું એનું ખાલી રીઝન ખાલી કેશ સિસ્ટમ નથી, ઓકે, ખાલી રીઝન નથી. આઈ વિલ એક્સપ્લેન યુ ઓન ધ ચાર્ટ્સ કે અત્યારે નિફ્ટીની શું પોઝિશન છે. એ પોઝિશન તમને બતાવીશ તો તમને આઈડિયા આવી જશે કે ધીસ ઇઝ નોટ ઓનલી ડ્યુ ટુ કેશ. ઓકે, કેશ સિસ્ટમ થી, કારણ કે અત્યારે અમુક સ્ટોક્સ ચાલે છે 8-8, 10-10% ચાલી જાય છે. હા, એવું નથી. એટલે જ્યાં એકચ્યુઅલમાં પ્લે કરવાનું છે ત્યાં કોઈનું ફોકસ નથી, ત્યાં focus ખોટી જગ્યાએ નથી. અત્યારે બધા. અને જ્યાં અત્યારે મુવમેન્ટ નથી ત્યાં તમે અત્યારે કામ કરો છો, તો વાય યુ આર વર્કિંગ ઓવર. એક બીજો ધ્યાને એ આવે કે હમણાં સેન્સેક્સ અને નિફ્ટી એક જ ડાયરેક્શનમાં ઓલમોસ્ટ એક સેમ પ્રોપોર્શનમાં ડાયરેક્શનમાં ચાલતા, એ આ નવી સિસ્ટમમાં ડાયવર્જન્સ જોવા મળે છે. સેન્સેક્સ 200 પોઈન્ટ પ્લસ દેખાડતું હોય, નિફ્ટી 5 પોઈન્ટ માઇનસ દેખાડતું હોય, નિફ્ટી 100 પોઈન્ટ માઇનસ છે, સેન્સેક્સ 200-300 પોઈન્ટ પ્લસ છે. આવા ડાયવર્જન્સ જોવા મળે. તો આનું મેઇન રીઝન કદાચ એ હશે ને કે લિક્વિડિટી ઓનલી. આજે લિક્વિડિટી નો અત્યારે તકલીફ થઈ ગઈ છે. હવે નિફ્ટીમાં વર્ક ઘણા બધા કરતા હોય માની લો, તો નિફ્ટી તમને અત્યારે મુવમેન્ટમાં દેખાડતું હોય, પણ અત્યારે સેન્સેક્સ ની અંદરમાં અત્યારે લોકો ઓછા આવે છે, કારણ કે હવે લોકોને ડર, રિટેલર્સને ડર લાગી રહ્યો છે જે આ છેલ્લા અઠવાડિયાથી જે થયું છે. પણ આમાં એવું થશે કે આનો સોલ્યુશન લિક્વિડિટી છે, બરાબર? રિટેલ પાર્ટિસિપેશન વધશે એટલે લિક્વિડિટી. પણ હાલના તબક્કે આપણે જેવું કહી રહ્યા છીએ કે આ જોખમ લેવાય નહીં જ્યાં સુધી માર્કેટ કે દિવસે બેલેન્સ થઈ શકે. આના માટે કઈક વ્યવસ્થામાં સુધારો નહીં માંગે? નહીં, સુધારો આવશે 100%. સેબી અત્યારે કરી જ રહ્યા છે, બધા પાસેથી સર્વે કરીને દે આર ટેકિંગ, બધા લોકો પાસેથી સુઝાવો માંગી રહ્યા છે અને થશે. પણ કોઈ પણ વસ્તુ નવી રોલ આઉટ થાય, ડોન્ટ એવર થિંક કે પાછી જશે, બરાબર, જતું નથી રહેવાનું કાંઈ. આ વસ્તુ આમ જ રહેશે, એમાં સુધારા વધારા થશે અને લોકોને એડજસ્ટ થવું આના સાથે કઈ રીતે એડજસ્ટ થવાનું એ જ શીખવાનું, એ જ આપણે શીખવાનું છે. સો એની માટે આપણું નોલેજ ને એ બધું તમે જે વાત કરતા હતા સ્ક્રીન ઉપર શીખવાનું. હું તમને છે ને નિફ્ટી અત્યારે નેરો રેન્જમાં જતી રહી છે એનું કારણ થોડું ટેકનિકલ કન્ડિશન્સ બી છે, તો આઈ વિલ શો યુ ધેટ ઓલ્સો. આ નિફ્ટીનો ડેલી ચાર્ટ છે, રાઈટ? તો આપણે આના પહેલાના પોડકાસ્ટમાં બી, અગર તમે આગલો પોડકાસ્ટ બી જરા ખોલીને જોઈ લે દર્શક મિત્રો, કે હેકીનાશી પર મેં કહેલું, રાઈટ? તો હેકીનાશી અને સ્ટોકેસ્ટિક્સ આપણે ત્યારે બે મેઇન વસ્તુ લીધી હતી. હવે આપણે લોકો શું કરશું કે એવરી ટાઈમ જે કરેલું છે હું રિપીટ જ કરીશ, એટલે લોકોને એ બી આઈડિયા આવતો જાય, રાઈટ?
હવે અહીંયા જ્યારે ઉપર ગયું હતું હેકીના છે, આ ડેલી ચાર્ટ છે એનો. આ જે હતો ટાઈમ એ આ 3rd ઓગસ્ટ અને આ 6th ઓગસ્ટ છે, રાઈટ. હવે 3rd ઓગસ્ટના રોલ આઉટ થયું હતું, ત્યાર પછીથી માર્કેટ, હવે ત્યારે કન્ડિશન, ટેકનિકલ કન્ડિશન તમે ચેક કરો તો સ્ટોકેસ્ટિક્સ બી ઓવરબોટ હતું. તો અહીંયાથી કન્ટિન્યુઅસ માર્કેટ તો ઉપર ના જ જઈ શકે, ધેટ વોઝ મેઇન થિંગ, રાઈટ. હવે અહીંયાથી આ જે નીચે આવ્યું, આ કન્ટિન્યુઅસ નીચે આવ્યું, હવે અહીંયા અત્યારે સ્ટોકેસ્ટિક્સ છે એ પોઝિટિવ થઈ ગયું છે. સો ડેલીમાં તમે ઓવરસોલ્ડ થઈ ગયા છો અને હવે એની મુવમેન્ટ ઉપરની સ્ટાર્ટ કરી છે, રાઈટ. હવે 2 દિવસથી આ થોડું માર્કેટ પોઝિટિવિટી તો લે છે, ભલે ઇન્ટ્રાડેમાં ઓપ્શન ટ્રેડર્સ ની પ્રોબ્લેમ છે, બટ આમ નિફ્ટીની મુવમેન્ટ તો છે જ ને, રાઈટ. માર્કેટ પોઝિટિવ છે. હવે અત્યારે નેરો રેન્જ 2 દિવસથી તમે જો તો ઉપરમાં રેન્જ છે, હું આને છે ને એકવાર નોર્મલ કેન્ડલ્સ કરીશ બીકોઝ મને લેવલ્સ બતાવવા છે, તો હું આને નોર્મલ કેન્ડલમાં કન્વર્ટ કર્યું. તો એક્ઝેક્ટલી અહીંયા આ જે લેવલ છે એ 24,259 છે અને નીચેનું લેવલ છે 24,189 વિચ ઇઝ શોઈંગ હિયર, આ દેખાડે છે, બરાબર. તો 24,185 નું લેવલ છે. અત્યારે આ 2 લેવલની વચ્ચે સલવાયેલું છે. આની ઉપર જ્યારે એકદમ જશે, કારણ કે જો અત્યારે આ ઉપર ગયું છે પણ ક્લોઝિંગ તો નીચે જ થયું છે બીકોઝ ઇટ્સ અ રેડ કેન્ડલ, તો આની ઉપર જવાની ટ્રાય કરશે. અહીંયા મેજર સપોર્ટ લીધેલો છે, તો આ બી ઉપર છે. તો હેકીનાશી કેન્ડલ કરીશ તો આ બી અત્યારે ઉપરની સાઈડ જ કન્વર્ટ કરે તો ઉપર જવાની પોસિબિલિટી છે. તો એ પોસિબિલિટી કયા લેવલ ઉપર? 24,270 ઉપર જશે તો એની મુવમેન્ટ ફાસ્ટ આવશે. આ એક ફર્સ્ટ. સો 2 લેવલ્સ આપણી પાસે અત્યારે છે, 24,180 અને 89 અને 24,270. આ 100 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી છે, તો નિફ્ટી નેરો રેન્જમાં રહેવાની કે નહીં? એવરેજીસની વચ્ચે ફસાયેલું છે, રાઈટ. હવે હું વીકલી ચાર્ટ કરું છું, તો વીકલી ચાર્ટમાં બી અહીંયા અત્યારે આપણને મેજર રેઝિસ્ટન્સ દેખાય છે વિચ ઇઝ 24,517, જે આપણને ખબર જ છે કેટલા વખત ત્યાં જ અટકીને ફરે છે. અહીંયા બી ગયું હતું, ત્યાંથી બી નીચે આવ્યું છે અને વીકલીમાં બી અત્યારે 24,262 અને એની નીચે છે 23,780, એટલે તો લેવલ દૂર છે. એનો મિનિંગ એવો થયો કે 24,270 ઉપર જશે પછી 24,500 સુધી જઈ શકે, ત્યાં સુધી એની પાસે જગ્યા છે. જેવું 24,500 550 ઉપર ટકી જશે તો ઉપરમાં જગ્યા ખુલી જશે, રાઈટ. અને મંથલીમાં, તો મંથલીમાં તમે જોઈ શકો છો હેકીનાશી આ સ્ટોકેસ્ટિક્સ જોવો છો, મંથલી શોઈંગ યુ કે ઉપરમાં ચાલુ કરે છે. સો એક લેવલ તમે ધ્યાનમાં રાખો, 24,550 ઉપર માર્કેટ જ્યારે પણ જશે તો ઇટ વિલ મૂવ અપ લાઈક એનીથિંગ. અને પછી કદાચ ફાસ્ટ મૂવમેન્ટ આવશે. તમારું 25,000 ની આસપાસ તો તમારી પહેલી ગણતરી કરી શકે. ધીસ ઇઝ નોટ અ રિકમેન્ડેશન, પણ આ એક લેવલ આવી શકે. સો મારે આ લેવલને કન્સિડર કરીને ચાલવું જોઈએ. અત્યારે માર્કેટ જે મેં તમને કીધું કે નેરો રેન્જમાં ગઈ હતી, એનું કારણ છે કે એવરેજીસની વચ્ચે ફસાયેલી છે. જે બે આપણે EMA લગાવેલા છે ડેલી એવરેજ છે 10 ની, ડેલી એવરેજ છે 10 અને 10 દિવસની અને 65 દિવસની ડેલી એવરેજ છે. અને જ્યારે સ્ટોક્સ એવરેજીસની વચ્ચે ફસાયેલો હોય, સ્ટોક કે નિફ્ટી વોટેવર, તો એની મુવમેન્ટ બહુ મોટી ન આવે. પણ જ્યારે એની ઉપર હોય તો નીચે હોય તો ફ્રી ફોલ પડે, ઉપર જાય તો ઉપર ચડે. અને એકવાર 23,200 ની નીચે ક્રોસ, 24,200 ની નીચે ક્રોસ કરશે તો મેં તમને અહીંયા એક લેવલ આપ્યું હતું આ વાળું 23,700, અને 23,700 ક્રોસ થઈ જાય નીચે તો ખરાબી છે, તો ફ્રી ફોલ છે, રાઈટ. આપણે એનાથી આગળ અત્યારે મારા ઇલિટથી પ્રેડિક્ટ નથી કરવું મારે, બીકોઝ આપણું રેન્જ રિટેલર્સ માટે એટલી જ છે. મેજર લેવલ્સ મને ખબર છે. હવે હું સાવ નાની ટાઈમ ફ્રેમ એકવાર લાસ્ટ જતી રહું અવરલી ચાર્ટમાં. અવરલી ચાર્ટની અંદરમાં બી અહીંયાથી જે આ ક્રોસઓવર આવ્યું, અહીંયા બી એને રેઝિસ્ટન્સ લીધેલું જ છે. મારી માટે આમાં બી આ જે લેવલ છે ને પિંક કલરની લાઈન, એ 374 છે, એટલે 374 ઉપર 500 એના ઉપર જ ફ્રી ઉપરમાં મુવમેન્ટ છે. હા, અને નીચેમાં આ લેવલ ક્રોસ થઈ જશે તો નીચેમાં મંદી, એટલે 260 ની નીચે જશે તો 24,100 ને 24,100 ની નીચે પછી વધારે ખરાબ થવાની પોસિબિલિટી છે. સો ધીઝ આર ધ લેવલ્સ કે જે મને નિફ્ટીમાં જોઈએ છે. વિશે નથી કહેવા માંગતા, પણ એક ઇન્ડિકેશન આપો કે આ ચાર્ટ અત્યારે તમને કયા વેવમાં આવે છે, રાઈટ. તો હું એ બતાવી શકું તમને. ડેલી ચાર્ટમાં આપણે જોઈએ, મંથલી ચાર્ટમાં જોઈએ, મોટી ટાઈમ ફ્રેમમાં. મોટી ટાઈમ ફ્રેમ પ્રમાણે ના, હું ઇલેક્ટ્રોનું થોડું તો તમને બધાને કહીશ જ, આપણે રોજ લેશું થોડું, પણ મારા માટે જે આ ક્રોસઓવર છે ને દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને હું એ ક્રોસઓવર, આ જે 1065 નું ક્રોસઓવર છે એના આધારે મારા માટે વેવ નક્કી થાય છે. તો આ જે વેવ છે ને મંથલી ચાર્ટની અંદરમાં અહીંયાથી આ વેવ ચાલુ થયો છે મારો, વિચ ઇઝ 5મો વેવ છે. 5મા વેવના 3જા વેવમાં હું છું. અનટિલ એન્ડ અનલેસ આ ક્રોસ નથી થતો ત્યાં સુધી હું પોઝિટિવ જ છું. તો 5મા વેવનો 3જો વેવ છે. વેવ્સ ની અંદર બી વેવ હોવાના,
અને હવે હું ડેલીમાં આવું છું, વીકલીમાં આવું છું, તો વીકલીની અંદરમાં આ ચોથો ફિનિશ થઈ ગયો છે ઓકે અને આ જો ક્રોસ કરી જશે ને તો ફિફ્થ તો પાંચમો વેવ ચાલુ થશે. સો મારી માટે આ બે લેવલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે મીડિયમ ટર્મમાં તમે હજી પણ બુલિશ છો. બુલિશ છું, પણ ઓફકોર્સ આ લેવલ્સ ક્રોસ થયા પછી 24,550 ની ઉપર સસ્ટેન થઈ જશે તો આઈ એમ એક્ઝેક્ટલી બુલિશ. અને મને એવું બી લાગે છે કે મે બી ફેબ્રુઆરી સુધી, ફેબ્રુઆરી તો નહીં પણ ડિસેમ્બર સુધી તો થોડી પોઝિટિવિટી લઈ આવશે. મે બી આઈ મે બી રોંગ, પણ 550 ની ઉપર આપશે તો ડેફિનેટલી આવશે. સો લેટ્સ હોપ ફોર ધ ગુડ એકચ્યુઅલી, રાઈટ? તેજીમાં જ રહેવું છે તો Right. કરીને બેઠા છે જે લોકો એ ફસાવા ન જોઈએ. એક્ઝેક્ટલી. તો મિતાબેને આપણને નિફ્ટી ભવિષ્યમાં શું કરી શકે છે આપણને ઇન્ડિકેશન આપેલું છે, પીરિયડ વેવ પ્રમાણે પણ કહ્યું છે, અને ટેકનિકલી જે હાઇકિનેસિસ થી લઈને જે કંઈ પણ ટૂલ્સ તેઓ યુઝ કરે છે એના આધારે આપણને કહ્યું છે કે માર્કેટનું બાયસ કઈ રીતનું રહી શકે. આપણે દર અઠવાડિયે WD ગેનની થિયરીને આધારે જે કંઈ પણ વાત કરીએ છીએ એ મુજબ આપણા માટે ગુરુવાર અને શુક્રવાર, આવતા ગુરુવાર અને શુક્રવારે ઇમ્પોર્ટન્ટ સમય છે. ત્યાં સુધી માર્કેટમાં એક પ્રેશર દેખાશે અને જે રેન્જ આપણને ચાર્ટ ઉપર દેખાઈ રહી છે એ જ 360 ડિગ્રી ઉપર ગેન પ્રમાણે પણ ફિક્સ થાય છે. એટલે કે ઉપર 24,300 થી 500 ની રેન્જ સેલિંગ એરિયા છે અને નીચે 23,800 થી 900 ની રેન્જ છે બાઇંગ છે. આની વચ્ચે જ્યાં સુધી માર્કેટ છે, માર્કેટ કોઈ ડાયરેક્શનમાં નથી જવાનું, ન્યૂઝ બેઝ ફ્લક્ચ્યુએટ થશે. આવનારો સમય હજી પણ મને ગેન થિયરીના આધારે મને એવું લાગે છે કે વોલેટાઇલ એક વીક તો હજી પણ વોલેટાલિટી દેખાશે, સિવાય કે જો કોઈ પણ એક બાજુ રેન્જ કાપશે માર્કેટ તો માર્કેટમાં મોટો મૂવ દેખાશે. પછી એ તેજીનો હોય કે મંદીનો હોય, પણ એ હવે હું પર્સનલી એવી આશા રાખું છું કે શુક્ર શનિવાર સુધી કદાચ માર્કેટ આ રેન્જમાં રમશે અને પછી કોઈ કદાચ ન્યૂઝના આધારે ડાયરેક્શન પકડી શકશે. તો દર્શક મિત્રો, આપણે WD ગેન અને ઇલિયટ બંનેના આધારે માર્કેટ શું કરી શકે છે, શું કરી શકે એમ છે આવતા સમયમાં, એ આપણે અત્યારે જોયું છે. ભવિષ્યમાં પણ મિતાબેન આપણી સાથે અહીં આવવાના છે. આપણને ઇલિયટ વેવ અને ટેકનિકલ જે કંઈ પણ એમની પાસે જ્ઞાન છે એના આધારે આપણને માર્ગદર્શન આપતા રહેવાના છે. તો આપણા ડિજિટલ ફૂલછાપ ડિજિટલના જે કંઈ પણ પોડકાસ્ટ છે સ્ટોક માર્કેટના, ત્યાં તમને કોઈ સ્ટોક સ્પેસિફિક અથવા તો સેક્ટર સ્પેસિફિક જાણવું હોય તો એની તમે લાઈક કોમેન્ટ કરતા, શેર કરતા હોય ત્યારે કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ સ્ટોક અથવા તો આ સેક્ટર ઉપર તમે અમને ગાઈડ કરો. તો મિતાબેન એ વિશે આપણને જે કંઈ પણ સેબીના નીતિ નિયમોના આધારે આપણે વાત કરી શકીએ, એનાલિસિસ કરશું, આપણે ડિટેલ્ડ એનાલિસિસ કરશું, રિકમેન્ડેશન નથી કર્યા વિના એનું એનાલિસિસ આપણે અહીં માણશું. તો ફૂલછાપ ડિજિટલ સાથે જોડાયેલા રહો. અમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર અમારા તમામ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મીરાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમારો પણ આભાર.